અમદાવાદ શહેરમાં દિવસે દિવસે વધી રહેલી ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે। ત્યારે આ જટિલ સમસ્યાના ઉકેલ માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે। ખાસ કરીને પૂર્વ અમદાવાદમાં ટ્રાફિકના ભારણને હળવું કરવા માટે પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। 12 જેટલા મુખ્ય ટ્રાફિક જંકશનને બંધ કરવામાં આવ્યા છે। આ જંકશન બંધ કરીને વાહન ચાલકો માટે 100 મીટર બાદ ડાયવર્ઝન આપવામાં આવ્યું, જેના કારણે ટ્રાફિકની સમસ્યા હળવી થઈ છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનરે હીરાવાડી 4 રસ્તાની મુલાકાત લઈ ટ્રાફિકની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। આજે આપણે આ હીરાવાડી ક્રોસિંગ ઉપર જોવા માટે આવ્યા છીએ। અહીંયા ચેક પણ કર્યું, માણસો પ્રાઇવેટ માણસો સાથે પણ વાત કરી, ખાસા ફેર થયા છે, લોકો ખુશ છે અને ટ્રાફિક પણ બહુ સ્મૂથ થઈ ગયું છે। આ સિવાય આપણે પહેલા પિરાણા જંકશન વિઝિટ કરી, કોજી હોટલ કર્યા, નારોલ ક્રોસિંગ, અને અત્યારે પણ આ ગરીબનગર અને અમુક જગ્યાએ જવાના છીએ। ખાસા જે ફીડબેક પણ આવે છે, આપણને જે ટ્રાફિકની શિકાયતો જે મળતી હતી એમાં પણ ઓછી થઈ છે। ટ્વિટર ઉપર પણ અમુક લોકો પહેલાં જે જણાવતા હતા કે અહીંયા ટ્રાફિક જામ છે, જે છે એની પણ સંખ્યામાં ઓછી થઈ છે।